વાતાવરણને આધારે જ આપણી પૃથ્વી ઉપર કુદરતી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ છે એ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં વાતાવરણ અનુકૂળ હોય એ મુજબ ત્યાં વનસ્પતિ ઉગે છે અને એ મુજબ ત્યાં પ્રાણી સૃષ્ટિ રહી શકે છે. વાત કરીએ એની આગળ તો કુદરતી વનસ્પતિની વૃદ્ધિનો આધાર, જે કંઈ વનસ્પતિ છે એની વૃદ્ધિનો આધાર છે એ મુખ્ય ત્યાંની જમીન, તાપમાન અને ભેજ ઉપર રહેલો છે કે એના આધારે જ આપણને આ કુદરતી વનસ્પતિ જોવા મળે છે. આખા ભારતની અંદર આપણને એક જ સરખી વનસ્પતિ જોવા નથી મળતી. શા માટે? કારણ કે દરેક પ્રદેશનું જમીન છે, તાપમાન છે, એની અંદર વાતાવરણમાં રહેલો ભેજ છે એ અલગ અલગ જોવા મળે છે. માટે એમ કહી શકાય કે કુદરતી વનસ્પતિની વૃદ્ધિ પણ એને આભારી છે. જે વૃક્ષો દક્ષિણ ભારતમાં જોવા મળે છે એ જ વૃક્ષો આપણને ઉત્તર ભારતમાં નથી જોવા મળતા. શા માટે? કારણ કે ઉત્તર અને દક્ષિણ બેઉ પ્રદેશની અંદર, ત્યાંની જમીનની અંદર, ત્યાંના તાપમાનમાં અને ભેજમાં ઘણો બધી તફાવત જોવા મળે છે. અને આ ઉપરાંત ત્યાંનો ઢોળાવ, માટીની ઊંડાઈ, માટીના થરની જાડાઈ, એના પર પણ આ કુદરતી વનસ્પતિની વૃદ્ધિ છે એ અસર કરતી હોય છે. અને આ જે ઘટકો રહેલા છે એની અંદર વિભિન્નતાના કારણે જે તે પ્રદેશની કુદરતી વનસ્પતિ ગીચ અને એના પ્રકારની અંદર ફેરફાર જોવા મળે છે. કારણ કે જે રીતે આ દરેક આપણે ઘટકો જોયા કે જમીન છે, તાપમાન છે, એની અંદર રહેલો ભેજ છે, ત્યારબાદ આ જે જમીન છે એ ઢોળાવવાળી છે કે સપાટ છે, એની માટી કેટલી ઊંડી છે, માટીના થર કેટલા છે, એની જાડાઈ કેટલી છે, આ દરેક ઘટકો છે એના આધારે જે તે પ્રદેશની જે કુદરતી વનસ્પતિ છે એ એકદમ ગીચ પ્રકારની છે કે એકદમ ઓછી જોવા મળે છે, એમાં પણ ફેરફાર જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો આ જે કુદરતી વનસ્પતિ છે વિદ્યાર્થી મિત્રો, એને મુખ્ય 3 વિભાગમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ કે જેની અંદર સૌપ્રથમ આવે છે જંગલ. જંગલની વાત કરીએ તો વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગે છે કે સૌથી વધુ જ્યાં સારું એને તાપમાન મળી રહે, જે પ્રદેશની અંદર વધુ વરસાદ હોય ત્યાં જંગલ આપણને જોવા વધુ મળે છે. અને તાપમાન અને વરસાદના આધારે જંગલ પણ ગીચ પણ હોઈ શકે કે છૂટાછવાયા જંગલો પણ આપણને જોવા મળે છે. એટલે જંગલ છે એના પણ અલગ અલગ પ્રકાર પડે છે કે ક્યાંક એકદમ ગીચ ગાઢ જંગલ જોવા મળે છે તો ક્યાંક આપણને આછા એટલે કે છૂટાછવાયા જંગલો પણ જોઈ શકાય છે. ત્યાર પછીની જે કુદરતી વનસ્પતિની વાત કરીએ તો એ છે ઘાસના મેદાન. એટલે કે આ જે છે ઘાસના મેદાન એ કઈ જગ્યાએ ઉગે છે તો કે મધ્ય વરસાદવાળો જે ક્ષેત્ર છે, જે પ્રદેશ છે કે જ્યાં વધુ વરસાદ નથી પણ મધ્યમ પ્રકારનો પડે છે, ત્યાં આવા ઘાસના મેદાનો આપણે જોઈ શકીએ છીએ, જે આ ઇમેજની અંદર આપેલા છે. ત્યારબાદ વાત કરીએ તો કાંટાળી વનસ્પતિ. ક્યાંક ક્યાંક આ કુદરતી વનસ્પતિ આપણને કાંટાળી જોવા મળે છે, ક્યાંક ઝાડી ઝાખરા જોવા મળે છે. તો એ ક્યાં જોવા મળે છે? જે રીતે ગાઢ વરસાદ વધારે હતો ત્યાં ગાઢ જંગલો હતા, મધ્યમ વરસાદ હતો ત્યાં આપણે ઘાસના મેદાનો જોયા. એ જ રીતે શુષ્ક અને ઓછા, જ્યાં ઓછો વરસાદ પડે છે એવા પ્રદેશમાં આવી કાંટાળી વનસ્પતિ અને ઝાડી ઝાખરા જોવા મળે છે. અને કુદરતી વનસ્પતિઓના પ્રકારમાં ફેરફારનું મુખ્ય કારણ છે એ આબોહવામાં ફેરફાર છે કે આબોહવાની અંદર જેમ ફેરફાર થાય છે એ જ રીતે કુદરતી વનસ્પતિમાં પણ ફેરફાર જોવા મળે છે, જે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે ક્યાંક ગાઢ જંગલો છે, ક્યાંક છૂટાછવાયા છે, ક્યાંક ઘાસના મેદાનો છે, ક્યાંક કાંટાળી વનસ્પતિ ઉગેલી છે. તો એનો આધાર શું? તો કે આબોહવામાં ફેરફાર થાય છે એ પ્રમાણે વરસાદમાં ફેરફાર થાય, તાપમાનમાં ફેરફાર થાય. એ જ રીતે અહીંયા જે જંગલો છે એમાં પણ ફેરફાર જોવા મળે છે.